નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય ભૂગોળ પ્રથમ વાર્ષિક પરીક્ષાનું સંપૂર્ણ બ્લુપ્રિન્ટ સાથેનું મિત્રો સંપૂર્ણ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લા સુધી સ્કીપ કર્યા વગર જોવાનો છે, જેથી કરી તમે 50 માંથી મિત્રો 45+ માર્ક્સ કવર કરી શકો. કયા પ્રશ્ન તમારે કરવા જોઈએ, કયા પાઠ ઉપર ખાસ ફોકસ કરવાનો છે અને વિસ્તૃત આપણે ચર્ચા કરવાના છીએ. તો ખાસ મિત્રો આપણે જોતા રહીએ. તો થોડા આગળ વધીશું. તમે જોઈ શકો છો કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. તો ખાસ ધોરણ 11 ના અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આજે જ અમારા નંબર પર મેસેજ તમારે અહીંયા તમે નંબર જોઈ શકો 73 594 32 337 નંબર મેસેજ કરી અને ધોરણ 11 ના વોટ્સએપ નંબર ઉપર તમે જોડાઈ શકો છો. બરાબર છે. તો મિત્રો બ્લુપ્રિન્ટ છે, રામબાણ આઈએમપી પ્રશ્નો આજે આપણે ભણવાના છીએ. ધોરણ 11 ના પ્રથમ પ્રશ્નના ઉપયોગી વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે પેપર હોય છે એ મિત્રો 50 માર્ક્સનું હોય છે. કેટલા માર્ક્સનું હોય છે? 50 માર્ક્સનું હોય છે. સમય તમને 2 કલાક મળતો હોય છે. તમે જોઈ શકો છો. વિભાગે એમસીક્યુઝ પ્રકારના હોય છે. નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપણે લખવાના છે. મિત્રો કુલ 10 પ્રશ્નો એમસીક્યુ પૂછાય છે. કોઈ મિત્રો એ એમસીક્યુ સ્કીપ કરવાના નહીં. 4 પ્રશ્ન આપેલા હોય એને ચામાંથી કોઈ પણ ટીક તમારે કરી દેવાનું, ABCD કોઈ પણ તમારે જો ના ફાવે તો. હવે શું કરવાનું છે? આ પ્રશ્નો માટે તમારા સ્વાધ્યાયના તમામ એમસીક્યુ તમારે કવર કરી દેવાના છે, જેમાંથી જ બધું પૂછાવાનું છે. તો પાઠ્યપુસ્તક સ્વાધ્યાયના તમામ એમસીક્યુ તમારે તૈયાર કરી લેવાના છે. આ તમારે ખાસ મગજમાં રાખવાનું છે. તો થોડા આગળ વધીશું. તો બ્લુપ્રિન્ટની વાત કરીએ આપણે કે 50 માર્ક્સનું જે પેપર છે એમાં બ્લુપ્રિન્ટ તો ભૂગોળ એક વિષય શાખા છે જે પહેલા ચેપ્ટરમાંથી મિત્રો 6 માર્ક્સનું પૂછાય છે. ત્યારબાદ પૃથ્વીનું ઉદ્ભવ અને ક્રાંતિ એમાંથી મિત્રો 7 માર્ક્સનું પૂછાય છે. પૃથ્વીની આંતરિક રચના એમાંથી મિત્રો 6 માર્ક્સનું પૂછાય છે. ભૂકંપ અને જ્વાળામુખી એમાંથી મિત્રો 10 માર્ક્સનું પૂછાય છે. ભૂમિખંડો અને મહાસાગરો એમાંથી મિત્રો કેટલા માર્ક્સનું પૂછાય છે? 8 માર્ક્સનું પૂછાય છે. ખડકો, ખનિજો અને જમીનમાંથી મિત્રો 8 માર્ક્સનું પૂછાય છે. પાઠ બહુ જ સરસ છે. ભૂકંપ અને જ્વાળામુખી પાઠ પણ તમારે અચૂક ક્લિયર કરવાનો છે. બરાબર છે. નકશા, આર્થ અને પ્રકાર નકશા સમય મળે નકશા ચેપ્ટરને પણ તમે કુલ 50 માર્ક્સનું મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે. તો એની અંદર વાત કરીએ તો ખાસ કરીને ભૂકંપ અને જ્વાળામુખી 10 માર્ક્સ કવર કરી લેવાના છે. અને ત્યારબાદ મિત્રો જે ખડકો, ખનિજો અને જમીન છે એમાંથી મિત્રો 8 એટલે કુલ 18 માર્ક્સ થઈ જાય. પાસ થવા માટે મિત્રો 17 માર્ક્સની જરૂર છે. 17 માર્ક્સ તમારા આવી જાય તમે પાસ થઈ જાઓ છો મિત્રો. તો ખાસ તમારા બ્લુપ્રિન્ટ આધારે તમારે તૈયારી કરવાની. તમને જે ચેપ્ટર ફાવતા હોય, સારા ગમતા હોય એ 2 ચેપ્ટર તમારે ખાસ કરી લેવાના છે, જેથી કરીને કોઈ વિદ્યાર્થી નપાસ ન થાય. બરાબર છે. સારા એવા માર્ક્સ કરવા માટે આ પ્રમાણે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે તૈયાર કરજો અને અમારા આઈએમપી તમારે જોતું રહેવાનું છે, જેથી કરીને સારા એવા સ્કોર કરી શકો. વિભાગે અતિ ટૂંકા પ્રશ્નો. મિત્રો આપણે આ જે અતિ ટૂંકા પ્રશ્નો છે 11 થી 15 પ્રશ્નો ઉત્તર એક વાક્યમાં તમારે લખવાના હોય છે. એમાં કુલ 5 પ્રશ્નો, કોઈ બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે, ધ્યાન રાખીશું. કોઈ પ્રશ્ન અથવામાં હોતો નથી. પ્રત્યેકના મિત્રો 1 ગુણ હોય છે. કુલ 5 પ્રશ્નો પૂછાય છે. ટૂંકા પ્રશ્નો સામાન્ય તૈયાર કરવા એ અમે વિગતવાર પ્રશ્નો સમજાયા છે. એ પ્રશ્નો તમે અચૂક તૈયાર કરજો, બીજા પર તમે કરી શકો છો. તો પ્રશ્નો મિત્રો આવી ગયા છે. ચેપ્ટર વાઇઝ તમે જોઈ શકો છો. ભૂગોળ એક વિષય શાખા છે. એમાં વિભાગ બી માટે ભૂગોળ શબ્દનો અર્થ શું છે? તો ભૂગોળ શબ્દનો અર્થ પૃથ્વીનું વર્ણન છે. શું થાય છે? પૃથ્વીનું વર્ણન. એલન સેમ્પલે આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા લખો. તો પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાવ સંબંધોનું અધ્યયન એટલે શું થાય છે? માનવ ભૂગોળ થાય છે. ભારતનું જ્ઞાન પ્રાપ્ત કરવાના સ્ત્રોત કયા કયા છે? તો ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસ દ્વારા, પ્રાદેશિક અભિગમ દ્વારા. તો આવા પ્રશ્નો તમારે અચૂક તૈયાર કરવાના છે. તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર 1 ના સૂર્યમંડળ વિશે માહિતી આપનારા ભારતીય ભૂગોળવિદ કોણ છે? તો ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ છે. ભારતના 2 ભૂગોળવિદના નામ આપો. તો આર્યભટ્ટ અને વરાહમિહિર. આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહેવાય અને તમારે ફર્સ્ટ એક્ઝામમાં તમને પ્રશ્ન જોવા મળશે. દરેક એસવીએસમાં અલગ અલગ પેપર હોય છે, એના માટે થોડા વધારે પ્રશ્ન લેવા પડે છે. અમુક એસવીએસમાં આ ઇમ્પોર્ટન્ટ છે, અમુકમાં આ છે. આપણે બધા અમુક જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને આપી દઉં છું.
સૂર્યકલંક એટલે શું? સૂર્યની સપાટી એટલે કે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધાબાને સૂર્યકલંક કહે છે. ફોટોસ્ફિયર એટલે શું? સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજ આવરણને શું કહેવાય? ફોટોસ્ફિયર કહેવામાં આવે છે. પાર્થિવ ગ્રહો કોને કહેવાય? તો બુધ છે, શુક્ર છે, પૃથ્વી છે, મંગળ છે, પાર્થિવ ગ્રહ છે. ટેરેસ્ટ્રિયલ ગ્રહો પણ તમારે અચૂક ક્લિયર કરી લેવાના. બરાબર છે? આ બે અથવા બધું પૂછાતું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર તમે પાઠ જોઈ શકો છો. પૃથ્વીની આંતરિક રચના. આ ચેપ્ટર માટે કયા કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે? તો પૃથ્વીની સપાટીમાં પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિમી ઊંડું છે? તો લગભગ કેટલું છે? 6370 કિમી. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તે કયા ખંડમાં આવેલી છે? તો વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સમાં સોનાની ખાણ છે. તે આફ્રિકાના ખંડમાં આવેલી છે. મુદાવરણની સરેરાશ જાડાઈ કેટલા કિમી છે? પરીક્ષા માટે મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. 33 કિમી જાડાઈ છે. એમ યાદ રાખવાનું કે આપણે 100 માર્ક્સ નું પેપર હોય 33 માર્ક્સ લાવવા પડે. એમ આપણી જાડાઈ આપણે યાદ રાખી શકીએ છીએ. બરાબર છે? તો મુદાવરણ સરેરાશ જાડાઈ કેટલા કિમી છે? 33 કિમી છે. ખનિજ તેલ શોધવા માટે સૌથી જે ઊંડાઈ સુધી સારકામ કયા કરવામાં આવે છે? બરાબર છે? તો ખનિજ તેલ શોધવા માટે આર્ટિક મહાસાગરમાં પોલના ક્ષેત્રમાં સૌથી વધુ ઊંડાઈ એટલે કેટલી ઊંડાઈ છે? 12 કિમી સુધી સારકામ કરવામાં આવે છે. કેટલા કિમી મિત્રો? 12 કિમી સુધી. હવે નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધીશું. ભૂકંપ અને જ્વાળામુખી. ભૂકંપ અને જ્વાળામુખી. તો ભૂકંપ કેન્દ્ર કોને કહેવાય છે? જે સ્થળેથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખીનું પાણી ભરાતા બનેલું હોય છે? તો ગુજરાતના ચાંપાનેર નજીક પાવાગઢનું દૂધિયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બનેલું છે. જે પાવાગઢનું કયું? ચાંપાનેર નું નજીક આવેલું પાવાગઢનું જે દૂધિયું તળાવ છે એની મિત્રો વાત થાય છે. ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે? તો ભૂકંપના કારણે ફાટખીણો છે, પર્વતો છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, ખંડીય છાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. ચલો મિત્રો નેક્સ્ટ. સક્રિય જ્વાળામુખી કોને કહેવાય? તો મિત્રો જે જ્વાળામુખીમાં લાવા છે, વરાળ છે, વાયુઓ છે, અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે એને શું કહેવાય? સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. ભૂકંપ માપવાના માપક્રમ કયા કયા છે? તો 2 માપક્રમ છે. કેટલા માપક્રમ છે? 2 છે. રિક્ટર માપક્રમ અને મર્કોલી માપક્રમ. જે પરીક્ષા માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અચૂક ક્લિયર કરજો. વિશ્વનો સૌથી ઊંચો તેમજ સક્રિય જ્વાળામુખી કયો છે? બરાબર છે? તો એમાં કયો આવશે? દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી એ વિશ્વનો સૌથી ઊંચો એટલે કે 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. ભૂમિખંડો અને મહાસાગરો. મોટી ભૂતકતી કઈ કઈ છે? પેસિફિક, આફ્રિકા, યુરેશિયમ વગેરે મોટી ભૂતકતીઓ છે. ખંડ પ્રવહન સિદ્ધાંતને કઈ કઈ રમત દ્વારા સમજાવી શકાય? તો ખંડ પ્રવહન સિદ્ધાંતને જિંગ્સ ઓફ હીટ એ રમત દ્વારા સમજાવી શકાય છે. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? પર્વતો છે, ઉચ્ચ પ્રદેશો છે, મેદાનો છે, ખાટખીણો છે વગેરે દ્વિતીય શ્રેણીના શું છે? ભૂમિ સ્વરૂપો છે. કઈ વિચારધારાઓએ ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે? તો ધ્રુવોનું ભ્રમણ, બેલેક, સમુદ્ર તળ પ્રસરણ, એરિયન્સ અને ચતુલક, ગ્રીન અને ગેસરી વગેરે વિચારધારાઓને ખંડ પ્રવહન સિદ્ધાંતને અનુમોદન આપ્યું છે. ખડકો અને ખનિજો અને જમીન. તો કયા જીવો ચીનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે? તો પરવાળાના સૂક્ષ્મ જંતુઓ ચુનાળુ પ્રસ્તર ખડકોની રચના કરે છે. ખનિજના મુખ્ય પ્રકારો જણાવો. તો ખનિજના મુખ્ય 2 પ્રકારો છે. ધાત્વિક ખનિજ અને મિત્રો અધાત્વિક ખનિજ. પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ ઈઝી પ્રશ્ન. અચૂક ક્લિયર કરી લેવું. સ્વસ્થાનીય જમીન એટલે શું? તળ ખડકોના ખવાનથી જમીન બન્યા પછી એનો એ જ સ્થાન પર ટકી રહી શકે તેવી જમીનને શું કહેવાય?
સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. મધ્યસ્થ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત આપો. સીલ, ડાઇક, લોપોનિત, લોકોલિત વગેરે મધ્યસ્થ આગ્નેય ખડકના દ્રષ્ટાંતો મિત્રો કહી શકાય. મિત્રો નકશાના આધાર નકશા જે ચેપ્ટર છે થોડું છેલ્લે તે તમારે કરવાનું, કારણ 5 માર્ક્સનું પૂછાય છે. બાકીના ચેપ્ટરનો ગુણભાર સારો છે. રૂઢ સંજ્ઞાઓ એટલે શું? નકશામાં ભૂપૃષ્ઠ પરથી અનેક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે અમુક ચોક્કસ પ્રકારના ચિહ્નો વપરાય છે. આ ચિહ્નોને શું કહેવાય? સંજ્ઞાઓ કહે છે. નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે? તો નકશામાં પીળા રંગથી શું દર્શાવવામાં આવે છે? ખેતી દર્શાવવામાં આવે છે. પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું? પૃથ્વીની ગોળાકાર કે વક્રાકાર સપાટીને કાગળ પર ઉતારવાના પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ. ભૂપૃષ્ઠ નકશામાં કઈ બાબતોનો દર્શાવવામાં આવે છે? તો ભૂપૃષ્ઠ નકશામાં પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, જળ પરિવાહ વગેરે દર્શાવવામાં આવે છે મિત્રો. ચલો ત્યારે વિભાગ સી માં ખાસ મિત્રો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ અમે આપીએ છીએ, એ જે તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. બાકી તમને સમય મળે તો તમે એક્સ્ટ્રા પ્રશ્નો પણ તૈયાર કરી શકો છો. બરાબર, આ પ્રશ્નો અચૂક પહેલા તૈયાર કરી લેવાના. બાકીનો તમે સમય મળે છે, આ તૈયાર થઈ ગયું છે પછી તમે મિત્રો બીજું તૈયાર કરી શકો છો. વિભાગ સી ટૂંકા પ્રશ્નો. 16 થી 23 પ્રશ્નોમાં કોઈ પણ 5 પ્રશ્નો લખવાના હોય છે મિત્રો. આમાં તમને 8 પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં તમને જે ફાવે એ 5 પ્રશ્નો તમે ગમે તે લખી શકો છો, કોઈ પણ લખી શકો છો. કુલ 5 પ્રશ્નો આપણે લખવાના, દરેકના મિત્રો 2 ગુણ છે. 2 પંચાને 10 માર્ક્સ અહીંયા વિભાગ સી માં આપણે કવર કરવાના હોય છે. બરાબર છે. તેની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ભૂગોળ ને વિષય શાખાની અંદર વાત કરીએ. પર્વતમાન વિશ્વ કઈ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે તે જણાવો. માનવ ભૂગોળના કોઈ પણ 4 વિભાગો જણાવો. સમુદ્ર વિજ્ઞાન એટલે શું? આ ચેપ્ટરમાંથી મારા ખ્યાલ પ્રમાણે 2 પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. અચૂક તમારે 2 કોઈ પણ તૈયાર કરી લેવાના છે. 3 પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. પૃથ્વીનો ઉદ્ભવ અને ક્રાંતિ. જોવિયન ગ્રહો એટલે શું? ટેરાફાર્મિંગ શું છે? આકાશગંગા એટલે શું? આ પણ પ્રશ્નો વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે અચૂક તમારે તૈયાર કરી લેવાના છે. પૃથ્વીની આંતરિક રચના. તો પૃથ્વીની આંતરિક રચના અનુસાર કેટલા વિભાગ પડે છે? મિશ્રાવરણ એટલે શું? તો મિત્રો આ પણ અચૂક પ્રશ્ન તમારે તૈયાર કરી લેવાના છે. બાકી સમય મળે બીજા પણ કરવાના છે. ભૂમિખંડો અને મહાસાગરો કયા ગોળાર્ધને જળ ગોળાર્ધ કહેવામાં આવે છે? શા માટે? ગોંડવાના લેન્ડ વિશે માહિતી આપો. આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ખડકો, ખનિજો અને જમીન, એમાં આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. પરીક્ષા માટે મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. જમીનના મુખ્ય પ્રકાર, આ પણ તમારો પ્રશ્ન અચૂક તૈયાર કરી લેવાનો છે. બરાબર, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. નકશા, અર્થ અને પ્રકાર. નકશાના મુખ્ય અંગો કયા કયા છે? પ્રક્ષેપ ક્રિયા માટે કઈ કઈ બાબતો જરૂરી છે? ત્યારે મિત્રો વિભાગ ડી છે. તો વિભાગ ડી માં લાંબા પ્રશ્નો હોય છે. 24 થી 31 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને યોગ્ય લાગે 8 પ્રશ્નો આપેલા હશે, એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના હોય છે. 3 પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો. તો જે ચેપ્ટરમાં તમને હાર્ડ લાગતું હોય એ પ્રશ્ન તમે સ્કીપ કરી શકો છો. કુલ 5 પ્રશ્નો, પ્રત્યેકના 3 ગુણ હોય છે. કુલ ગુણ મિત્રો 15. વિભાગ ભૂગોળ એક વિષય શાખા છે. બરાબર છે. વિભાગ ડી ની અંદર અમે 2 પ્રશ્નો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે આપીએ છીએ. વિશ્વ માનવ ભૂગોળ પ્રદાન સમજાવો અને ભૌતિક ભૂગોળના પેટા વિભાગ છે ટૂંકમાં વર્ણન કરો. વિશ્વ મહાન ભૂગોળ પ્રદાન સમજાવો મિત્રો અચૂક તમે તૈયાર કરી લેજો. પૃથ્વીનો ઉદ્ભવ અને ક્રાંતિ. સૂર્ય વિશે ટૂંક નોંધ લખો. સૌર પરિવારના સભ્યો વિશે ટૂંકી માહિતી આપો. તો બીજો પ્રશ્ન તમે ઇમ્પોર્ટન્ટ કહી શકો છો. પૃથ્વીની આંતરિક રચના. શિયાર એટલે શું મિત્રો? અચૂક આ પ્રશ્ન તૈયાર કરી લેવાનો છે. બરાબર છે. બીજા પણ તમે સમય મળે તો તમે તૈયાર કરી શકો છો. ભૂકંપ અને જ્વાળામુખી. તો ભૂકંપના કારણો કયા કયા છે? જ્વાળામુખીના પ્રસ્ફોટનના કારણો કયા કયા છે? આ બંને પ્રશ્નો તમારે અચૂક તૈયાર કરી લેવાના છે. ભૂમિખંડો અને મહાસાગરો. તો ભૂતકતી એટલે શું? મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? આ પણ તમારે અચૂક તૈયાર કરી લેવાનો છે. ખડકો અને ખનિજો અને જમીન. 6થા ચેપ્ટરનો છે. આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. આ પ્રશ્ન તમારે અચૂક તૈયાર કરી દેવાનો છે મિત્રો. નકશા, અર્થ અને પ્રકારો. રૂઢ સંજ્ઞાઓ, નકશાઓની લિપિ, લઘુલિપિ શું કારણ આપો. આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. ભૂગોળ એક વિષય શાખા છે. તો ભૂગોળ એટલે શું? તેમાં કયા કયા વિષય વસ્તુઓનો સમાવેશ થાય છે? તમારા વિચાર રજૂ કરો. પૃથ્વીનો ઉદ્ભવ અને ક્રાંતિ 3 માર્ક્સ માટે લાયક છે. બિગ બેગ ના સિદ્ધાંતોને વર્ણવો.
ને નિહારિકાવાદ સમજાવો. આ પણ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, આ પણ પ્રશ્ન અચૂકતીય કરી દેવાનો છે. બરાબર છે. પૃથ્વીની આંતરિક રચના, ભૂગર્ભની જાણકારીના સ્ત્રોત કેટલા પ્રકારના છે ને પ્રત્યક્ષ સ્ત્રોતની માહિતી આપો. ભૂકંપ અને જ્વાળામુખીની વાત કરીએ તો ભૂકંપના મોજા વિશે સવિસ્તર સમજાવો અને જ્વાળામુખીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખવાની છે. આ પણ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. ભૂમિખંડો અને મહાસાગરો ખંડ પ્રવાહન સિદ્ધાંતની ચર્ચા કરો. આ પણ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. ચેપ્ટર નંબર 6 ની અંદર વાત કરીએ તો ખનિજની વ્યાખ્યા આપી તેના લક્ષણોની ચર્ચા કરો. આ પણ પ્રશ્ન મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નકશાનો અર્થ અને પ્રકારો, જે 15મો ચેપ્ટર છે, પ્રમાણ માપ એટલે શું તેની જરૂરિયાતો સમજાવો. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો જે વિભાગ ઈના પ્રશ્નો હતા, તો પ્રથમ પરીક્ષાના 2025 ના તમામ વિષયના આઈએમપી ને પ્રશ્નપત્રો મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ. બરાબર છે. તો અમારો નંબર તમે જોઈ શકો છો, આગળના જે મેન પોઈન્ટમાં તમને આપી દીધો છે, જેથી કરીને તમામ વિષયના આઈએમપી તમને મળી રહે. ધોરણ 11 તમામ વિડીયો અમારી ચેનલ પર અવેલેબલ તમને મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તમારા મિત્રોને પણ લિંક શેર કરજો, એમને પણ ફાયદો થાય, તમને પણ ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.